ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે આવી ગયા છીએ આંગણવાડીએ અને જો આપણે આંગણવાડી મસ્ત ખોલી નાખ્યું છે. હાઈટનું વેધર જુઓ તમે, બહુ ક્યુટ છે. હાઈટનું વેધર પણ બહુ મસ્ત છે ને વાતાવરણમાં થોડોક ચેન્જીસ આવી ગયો છે. જો ઠંડો ઠંડો પવન વાય છે અને અચાનક જ આમ વાતાવરણમાં પલટો આવ્યો હોય ને જે ચોમાસું ચાલુ થાય ને કેવું થાય એવું વાતાવરણ થઈ ગયું છે. અને ઠંડો ઠંડો પવન આવ્યો એટલે લગભગ ક્યાંક વરસાદ થયો હોય છે એવું લાગે છે. એકદમ ઠંડો ઠંડો અત્યારે સવારમાં પવન આવે ને આખી રાત પવન હતો. અને જો આ મારે વંશિકાબેન આવી ગયા. કા વંશિકાબેન? હજી છોકરાને ટાઈમ નથી પણ વંશિકાબેન આવી ગયા છે. હાલો બાળકો આવે તો થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ. અને આ જો અમારા અહીંયા જમણવાર છે તો જો પાણીના કેરબા આવી ગયા છે. સમાજવાડી છે એટલે પાણીને એવું બધું અહીંયા રાખે કેમ કે જમણવારે અહીંયા જ હોય. ચાલો આપણે કામકાજ મંડી ચાલુ કરવા. બાળકો આવે તો થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ. ચાલો ફરી લઈને આમ જો પાણી અમારે ફૂલ આવે હો. તો બાળકો માટે પાણીની અમે ફૂલ સગવડતા છે. જો આમ થોડું ચોક્કર આંગણવાડી પાણી આવે જો. અને અહીંયા ફિલ્ટરની લઈને ડાયરેક્ટ પાણીનું જો અહીં ફિલ્ટરે ભરાઈ જાય. આપણે પાણીની કાંઈ ઉપાધિ નહીં. પાણી પાવાનું સ્ટાર્ટ કરી દીધું છે અહીંયા. જો આ જો આપણે જે વેલ વાવી છે એમાં મસ્ત ક્યુટ ફૂલ આવે જો. અને પપૈયા તો જુઓ તમે કેટલા બધા ઉગી ગયા છે. પાલક મસ્ત થઈ ગયો છે. અને આમ જો બીલી નાની નાની પણ મોટી અસર અત્યારે લીલું છમ જેવું છે ને આ બીલી જો વ્યૂ કેટલો મસ્ત આવે છે ઝાડવાનો. જો પપૈયા તો કેટલાય ઉગી ગયા છે. જો અહીંયા પણ મસ્ત પપૈયા છે. જો બધા પપૈયા જ છે. આપણે પપૈયા બહુ કેટલાય વાવ્યા છે. જો અહીંયા બીલી છે, અહીંયા મીઠો લીમડો છે, આ મરચી છે, અહીંયા જો રીંગણા છે. આપણે ટમેટા કાઢી નાખ્યા પણ રીંગણા હજી રાખ્યા કેમ કે આમાં છે ને રીંગણા હજી આવે છે. જો રીંગણા ચાલુ છે આવવાનું. જો અને આપણું જો પાડીચાતનું ઝાડવું એટલું ઊંચું કરેલ જુઓ તમે કેટલી મોટી થઈ ગઈ છે. અને અહીંયા જુઓ ખાટી આંબલી એ પણ મોટી થવા માંડી છે. જો અને આપણી સેતુરી જો આ સેતુરી કેટલી મોટી થઈ ગઈ છે. જાંબુડો, આસોપાલવ અને આ છે સીતાફળ એટલા ઉગી ગયા છે. અને અહીંયા પણ પપૈયું છે. પછી જો અહીંયા ડાયડમ છે, નાનું છે ડાયડમ. આટલા બધા ઝાડવા વાવ્યા છે આપણે. જો ડાયડમ ને આ સેતુરી છે, ઓલી સેતુરી છે. સેતુરી એટલી વાવી છે આપણે. ચાલો જેટલા ઝાડવા મોટા થાય એટલા ફ્રૂટ તો છોકરાને ખાવા જડશે મોટા થઈ છે એટલે. ચાલો હવે ઝાડવાને પાણી પાઈ દઈએ આપણે. તેથી બગીચાનો વ્યૂ એટલો મસ્ત આવે ને જો ઝૂમ કરીને દેખાડું તમને બધો બગીચો એટલો મસ્ત છે ને જો. મસ્ત વ્યૂ આવે છે બગીચાનો. આવી ગયા છે નળી ચાલુ કરી બાળકોને આપણે રસોઈ બનાવવાની છે એટલે આપણે આવી ગયા છીએ ને નળમાં ચાલુ કરી દીધું છે ઝાડવા પાવાનું. અડધા પાઈ લીધા છે ને અડધા પાવાના છે ને. જો અમારા આંગણવાડીના બધા બાળકો આવી ગયા છે. આવી ગયા ને? ચાલો બાળકો બધા બેસી ગયા છે મસ્ત રીતે. ચાલો આજ કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે? હા આ કાનજી. ચાલો ઊભા થાવ. કાનજી બહુ મસ્ત તૈયાર થઈને ઊભો થા કાના. અદપાર લે અદપારો જોઈને. આજે કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું? કાનજીભાઈ. ચાલો 5 ગુલાબ આપી દો કાનજીભાઈને. 1 2 3 4 5 બેસી જા ખાના. ચાલો કેટલા ગુલાબ આપ્યા? 5 ગુલાબ આપ્યા ને. તો ચાલો ફૂલ બનાવી દો. વેરી ગુડ. ચાલો તમારું રસોઈ બનાવી નાખું ને. ખાવું ને? કેટલા નાસ્તો કરીને આવ્યા હો? નાસ્તો કરીને કેટલા આવ્યા? બધા નાસ્તો કરીને આવ્યા ને? સવારમાં ઉઠો ને તો ચા દૂધ ભાખરી એવું બધું ખાઈને આવવાનું હો. નાસ્તો કરવાનો. શું કરવાનું? નાસ્તો કરશો ને? ચાલો બધા બાળકો આવી ગયા છે ને આપણે બનાવવાનું છે રસોઈ. તો ચાલો રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચાલો આપણે બનાવવાનું છે ખાટિયા ઢોકળા. જો ખાટિયા ઢોકળાનું બેટર પલાળીને કમ્પ્લીટ છે ને અને આપણે રેડી કરવાનું છે હળદર ને મીઠું નાખીને. અને અહીંયા જો વાટકીનું ડીશું લીધી છે ને આમાં આપણે પાણી ગરમ મૂકવાનું છે. ચાલો એ બેટર આપણે હરખું કરી નાખીએ અને અહીંયા છે ને આપણે ગરમ પાણી મૂકી દઈએ. ચાલો મસ્ત આપણે બેટર રેડી કરી નાખ્યું છે ને અહીંયા જો વાટકી ભરી લીધી છે, ડીશું ભરી લીધી છે. તો ચાલો હવે આને આપણે કૂક થવા રાખી દઈએ. આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. ચાલો મસ્ત વરાળે બાફવા મૂકી દઈ અને થતા અડધી કલાકનો ટાઈમ લાગશે. એક દાન મૂકી દે પછી આપણે બીજી દાન મૂકશું.
ને બધી પ્રોસેસ થાય. ચાલો મસ્ત આપણું બેન બાફા મૂકી દીધા છે આપણે ઢોકળા. ચાલો માથે ઢાંકી દે. ચાલો હવે આપણે બાળકો માથે ઢોકળા મૂકી દીધા છે ને આ બેટર છે એ પણ આપણે બીજી વખત બાફવા મૂકશું કેમ કે એક દાળ મૂકી દે પછી બે દાળ કપડાની. તો ખબર છે ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરી ખબર છે? કેવા પહેરી? ઉનાળામાં હળવા અને આછા કપડાં પહેરી. કેવા? આપણે ટૂંકા આપણે જો હળવા હળવા આછા આછા કપડાં પહેરી. કેવા? હા. અને ઉનાળામાં શેની જરૂર પડે ખબર છે આપને? ગરમી થતી હોય તો આપણે શું ચાલુ કરી? પંખો. પછી બીજું શું ચાલુ કરી? કુલર. કુલર હોય તો આપણે કુલર ચાલુ કરી. બીજું પંખો તો આવી ગયો. એસી. એસી હોય તો આપણે એસીમાં રહી, પંખા નીચે રહી. પછી આપણે ફરિયામાં ઝાડવા હોય તો આપણે ઝાડવાનો સહારો લઈ. ઝાડવામાં ઠંડો ઠંડો પવન આવતો હોય તો આપણે ઝાડવા નીચે બેહીને ગરમીના. એટલે શેની જરૂર પડે? પંખાની, કુલરની, એસીની. કેમ કે આપણે ગરમી થતી હોય તો આપણે એ બધું પંખોની બધું ચાલુ કરીએ ને. અને આપણે શું ખાય ઉનાળામાં? પાણીવાળી વસ્તુ. કેવી? તો પાણી કેમાં હોય ખબર છે? તરબૂચ ખાવ તમે બધાય? આપણે તરબૂચ ખાય. જો ઉનાળામાં તરબૂચ આવશે, તરબૂચ આવશે, ટેટી આવશે. એ બધું શેમાં મળે? ઉનાળામાં. શેમાં? કેમ કે એમાં અને તરબૂચમાં તો ભરપૂર પાણી હોય. એટલે બપોર વધારે તરબૂચ ને ટેટી ને એવું બધું ખાવાનું. હો, ફ્રૂટ વધારે ખાવાનું. શું ખાવાનું? પછી જે પ્રવાહી હોય પાણી, જેમ કે શેરડીનો રસ છે ને એવું બધું આપણે પીને. નારિયેળનું પાણી પીવાનું. ખબર છે? ઓલા લીલા નારિયેળ આવે. તમે રાજકોટ જાઓ તો મમ્મી પપ્પા સાથે તો અહીંયા નારિયેળ વેચાતા હોય. ખબર છે? શેરડીનો રસ ને શું કામ ઉનાળામાં જ વેચાય? કેમ કે આપણે ઉનાળામાં પાણીનું વધારે જરૂર પડે આપણા શરીરમાં. એટલે ઉનાળામાં શું પીવું જોઈએ? ઉનાળામાં શું પીવું જોઈએ? પાણી વધારે પીવાનું. શું પીવાનું વધારે? પાણી. અને શરબત નહીં પીવાનું પણ આવી રીતે ત્રોફા છે ઓલો નારિયેળ કયો ને લીલું લીલું નારિયેળ, શેરડીનો રસ. તમારા મમ્મી પપ્પા સાથે રાજકોટ જાઓ તો એવું વધારે પીવાનું. બીજું નાસ્તો બીજું એવું ગરમ વસ્તુ નહીં ખાવાની. હો, ગોલા ખાવ તમે? કેટલા ગોલા ખાવા તો કયો છે? બધા ગોલા ખાવ? અરે વાહ. તો આપણે છે ને વહેલા ઉઠો છોકરાઓનું અભિનય ગીત કરાવશું. કરવું છે ને? તો ચાલો અદા પાલ્યો. વહેલા ઉઠો છોકરાઓ, બ્રશ કરો છોકરાઓ, મોઢું ધોવો છોકરાઓ, મોઢું ધોવો છોકરાઓ, સ્નાન કરો છોકરાઓ, કપડાં પહેરો છોકરાઓ, બૂટ પહેરો છોકરાઓ, માથું ઓરો છોકરાઓ, ચાંદલો કરો છોકરીઓ, માથું ઓરો છોકરીઓ, બંગડી પહેરો છોકરીઓ, નાસ્તો કરો છોકરાઓ, નાસ્તો કરો છોકરાઓ, પાણી પીવો છોકરાઓ, દફતર લઈ લ્યો છોકરાઓ, આંગણવાડીએ જાઓ છોકરાઓ, નાસ્તો કરો છોકરાઓ, નાસ્તો કરો છોકરાઓ, ભણવા બેસો છોકરાઓ, ઘરે જાઓ છોકરાઓ, દફતર મૂકો છોકરાઓ, નાસ્તો કરો છોકરાઓ, સુઈ જાઓ છોકરાઓ. મજા આવી બધાને?
ચાલો બધાય બેસી ગયા. હવે તમે પાણા લઈને આવ્યા ને, પાણા જે હે ને ચિત્ર આપેલા હે ને એમાં તમારે ગોઠવવાના છે. ચિત્ર દોરેલા હે ને એમાં ચાલો ગોઠવવા માંડો પાણા. ચાલો તમારે કાકરા ગોઠવાઈ ગયા? તમે શેમાં કાકરા ગોઠવા? શેમાં કાકરા ગોઠવા? પેન્ટમાં. સરસ. ચાલો તમારે બધાને કાકરા ગોઠવાઈ ગયા? તમે શેમાં કાકરા ગોઠવા? ટી શર્ટમાં. સરસ. ચાલો તમારે બધાને ગોઠવાઈ ગયા કાકરા? તમે શેમાં ગોઠવા? ફ્રોકમાં. સરસ. ચાલો બધાને કાકરા ગોઠવાઈ ગયા ને? ચાલો તાલી પાડો. ફૂલ બનાવી દો. ચાલો આપણે બાળકો માટે મસ્ત જો અહીંયા ખાટિયા ઢોકળા વખાણ કમ્પ્લીટ રાખ્યા છે. નાસ્તો દેવાનો ટાઈમ નથી પણ આપણે બાળકોને માટે મસ્ત ખાટિયા ઢોકળા બનાવી નાખ્યા છે. બધાને ખાવાના ખાટિયા ઢોકળા? તો બાળકો મસ્ત રાઉન્ડમાં બેસી ગયા છે. જો હજી વાર છે, તમને હમણાં નાસ્તો આપીશું. બધાને બહુ ખાવા ખાટિયા ઢોકળા? બાળકોને બહુ નાસ્તો ભાવે તો આપણે હમણાં આપશું. હો ખાવું ને? ચાલો તો બાળકોને બધાને નાસ્તો આપી દીધો ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. જોતું હોય તો કહીજો, આપીશ. ઢોકળા છે હજી, બધા ખાવા માંડો. હાલો. ચાલો બાળકોને નાસ્તો આપી દીધો ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે.